પાછું આપનું સ્વાગત છે. આ લેક્ચર નંબર 57 છે. અને આજે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશનોના સોલ્યુશન વિશે વાત કરીશું. ખાસ કરીને આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન વિશે વાત કરીશું જે કંઈ નથી પરંતુ ડિફરન્શિયલ ઇક્વેશન. હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનના જનરલ સમાધાન સમાન છે. અને આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કેવી રીતે શોધવું તે માટે ઘણી સોલ્યુશન તકનીકોની ચર્ચા કરીશું. જેથી આ એકરૂપ રેખીય ઇક્વેશનોનો ઉકેલ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે. તેથી અહીં અમે આવા ડિફરન્શિયલ ઇક્વેશન પર વિચાર કરીશું. એન ઓર્ડર લિનિયર હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. તેથી અહીં a1 a2 a3 an છે જેને કોન્સ્ટન્ટ માનવામાં આવે છે. તેથી આપણે છેલ્લા લેક્ચરમાં પણ ચર્ચા કરી છે કે આપણે આ ઇક્વેશનને આ ઓપરેટર ફોર્મની દ્રષ્ટિએ લખી શકીએ છીએ. ટર્મ્સ d પાવર n પ્લસ a1 d પાવર n માઇનસ 1 શૂન્યની ઇક્વલ છે. અને આપણે છેલ્લા લેક્ચરમાં પણ અવલોકન કર્યું છે કે આપણે આ ઓપરેટર સાથે કામ કરી શકીએ છીએ. ડી બીજગણિત કામગીરી તરીકે અમે બહુપદી સાથે કરી શકીએ છીએ. તેથી આપણે ખરેખર આ સ્વરૂપ લખી શકીએ છીએ d માઇનસ આલ્ફા 1 dd માઇનસ આલ્ફા 2 d માઇનસ આલ્ફા n આનું પરિબળ છે. અહીં આ ઓપરેટર સાથે પ્રશ્ન છે. અને y ઇઝ ઇક્વલ ટુ x અને અમે છેલ્લા લેક્ચરમાં સાબિત કર્યું છે કે આ ડેરિવેટિવના n વખત પ્લસ a1 n માઇનસ ડેરિવેટિવના n વખત અને એ પ્રમાણે. તેથી ખરેખર આ શૂન્ય છે. અહીં આપણે હોમોજીનિયસ ઇક્વેશન વિશે વાત કરી રહ્યા છીએ. તેથી રાઇટ હેન્ડ સાઇડ શૂન્ય તરીકે લેવામાં આવશે. જેથી ઓપરેટર d ને સંખ્યા તરીકે ગણીને મલ્ટિપ્લિકેશન આ કાયદાની સામાન્ય વ્યાખ્યા કરવામાં આવે. અને આ છેલ્લા લેક્ચરનું અવલોકન હતું. તેથી આજે આપણે હવે આ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન પર પહોંચીશું. અને ઉદાહરણ તરીકે હવે આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, સેકન્ડ ઓર્ડર લિનિયર હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આ બે કોએફિશિયન્ટ સાથે a1 અને a2 રાઇટ હેન્ડ સાઇડ શૂન્ય છે. તેથી આ જનરલ સોલ્યુશન કેવી રીતે મેળવવું? કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આ એક લિનિયર ઇક્વેશન કેવી રીતે મેળવવું? તેથી પહેલા આપણે ઓપરેટર સ્વરૂપમાં ઇક્વેશન લખવાની જરૂર છે. તેથી અહીં આ બે એક હશે. d આને બે કોમ્પ્લેક્સ બનાવશે અને y પર. તેથી અહીં અમારી પાસે સ્ક્વેર પ્લસ 1 d પ્લસ 2 છે અને ઓપરેટર ઓન y ઇઝ ઇક્વલ ટુ શૂન્ય છે. તેથી અમે આ ઓપરેટર ઇક્વેશનમાંથી ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ. તેથી અહીં સ્ક્વેર પ્લસ 1 m પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય છે. તેથી પહેલા આ નોન રિપીટેડ રૂટ્સને કન્સિડર કરશું. જ્યારે આ ઓક્સિલરી ઇક્વેશનનું રૂટ, તો ઓક્સિલરી ઇક્વેશન કેવી રીતે મેળવીશું? આ ફક્ત ઓપરેટર ઇક્વેશનથી છે. તેથી આ d સાથે કામ કરવાને બદલે જે ઓપરેટર હતા તે આ m દ્વારા d બદલવાનું વધુ સારું છે. અને હવે ચાલો અહીં આ પોલિનોમિયલ ઇક્વેશન સાથે ફંક્શન કરીએ. m સ્ક્વેર પ્લસ 1 મીટર પ્લસ 2 શૂન્ય ઇક્વલ છે. તેથી પ્રથમ કેસ આપણે અહીં વારંવાર ન કરેલા રૂટ્સ માટે વિચારીશું, જેનો અર્થ એ છે કે અહીં આ ઇક્વેશનના આ ઓક્સિલરી ઇક્વેશન રૂટના રૂટ વારંવાર અર્થ નથી. તેથી અમે અહીં કન્સિડર કરીએ છીએ કે આલ્ફા 1 અને આલ્ફા 2 આ બે રૂટ અથવા બે નોન રિપીટેડ રૂટ્સ છે. તેથી તે અહીં આલ્ફા 1 અને આલ્ફા 2 આ ઓક્સિલરી ઇક્વેશનના ડિસ્ટિંક્ટ રૂટ્સ છે. તેથી અમારી પાસે આ બીજો ઓર્ડર પોલિનોમિયલ છે. તેથી અમે આ બે રૂટ્સ અહીં આલ્ફા 1 અને આલ્ફા મેળવીશું અને અમે માનીએ છીએ કે આ રૂટ્સ પુનરાવર્તિત નથી. તો આપેલા સોલ્યુશન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનો હશે. તેથી અમારી પાસે આ ઇક્વેશન છે જે આપણે હવે લખી શકીએ છીએ. કારણ કે આપણે અહીં આ ઇક્વેશન આલ્ફા 1 આલ્ફા 2 ના રૂટ્સ જાણીએ છીએ. મતલબ કે આપણે પરિબળ બનાવી શકીએ છીએ. આપણે આ ફોર્મમાં આ ઓપરેટર ઇક્વેશન પણ લખી શકીએ છીએ જે આલ્ફાને માઇનસ કરે છે અને આ d માઇનસ આલ્ફા 2 દ્વારા મલ્ટીપ્લાય કરે છે. આ y પર શૂન્ય ઇક્વલ છે. અથવા છેલ્લા લેક્ચરમાંથી આ ફરીથી નિરીક્ષણ છે. તે અહીં આ પ્રોડક્ટનો ઓર્ડર અભૌતિક છે. તેથી આપણે આ d માઇનસ આલ્ફાને પહેલા પર લઈએ છીએ અને પછી d માઇનસ આલ્ફા એક y પર ઓપરેટ થાય છે જે શૂન્ય બરાબર છે. તેથી અમે કન્સિડર પહેલા આ d માઇનસ આલ્ફા 1 ને ઇનટુ d માઇનસ આલ્ફા 2 y શૂન્ય ઇક્વલ ગણીએ છીએ. ઉપરોક્ત ઇક્વેશન સોલ્યુશનનો અહીં એક ઉપાય હશે. તેથી જો તમે સેટ કરો છો તે તમને અહીં કોઈ ઉકેલ મળે તો આમાંથી d માઇનસ આલ્ફા 2 y શૂન્ય ઇક્વલ છે.
પછી આ આપેલા ઇક્વેશનને પણ સંતોષશે કારણ કે એકવાર આપણે તે જાણીએ છીએ કે આ અહીં d માઇનસ આલ્ફા 2 વાય 0 ઇક્વલ આપી રહ્યું છે. તેથી જો તમે આ d માઇનસ આલ્ફા 1 1 0 ને ઓપરેટ કરો તો આપણને 0 મળશે. તેથી અહીં આ વિચાર છે કે આપણે હવે આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્યુશન જોઈએ છીએ અહીં d માઇનસ આલ્ફા 2 વાય 0 ઇક્વલ છે. અને આપણે અહીં જે પણ સોલ્યુશન મેળવીએ છીએ તે આ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો સોલ્યુશન પણ હશે. તેથી આ ડિફરન્શિયલ ઇક્વેશનનો સોલ્યુશન કેવી રીતે મેળવવું સરળ છે તે ફર્સ્ટ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન છે. આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ આ dy ઓવર x અને માઇનસ ઇઝ આલ્ફા 2 વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 વાય છે. કારણ કે આ માઇનસ આલ્ફા 2 વાય હતું તેથી અમે રાઇટ હેન્ડ સાઇડ લીધો છે. અને આ આપણે અહીં ખૂબ જ અસ્પષ્ટને હલ કરી શકીએ છીએ. તેથી dy અને આપણે અહીં y લઈ જઈ શકીએ છીએ અને પછી dx આ બાજુ જઈ શકે છે અને પછી આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. આ dy ઓવર dx ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 2 વાય અહીં આપવામાં આવે છે કારણ કે y ઇઝ ઇક્વલ 2 આલ્ફા 2 x છે. તેથી અમારી પાસે આનો સોલ્યુશન છે. આપેલા ઇક્વેશનનો ભાગ અહીં છે. પરંતુ આ y ઇક્વલ છે એ આલ્ફા 2 આપેલ ઇક્વેશનને સંતોષશે કારણ કે જો આ 0 હોય તો અહીં d માઇનસ આલ્ફા 2 વાય અને જ્યારે આપણે આ d માઇનસ આલ્ફા એ 0 ચલાવીએ છીએ તો જવાબ 0 હશે. મતલબ કે ઇક્વેશન આ સોલ્યુશન દ્વારા સંતોષાશે. આ જ એક્સરસાઇઝ આપણે હવે એકવાર પુનરાવર્તિત કરી શકીએ છીએ. આપણે અહીં દાખલા તરીકે d માઇનસ આલ્ફા 2 પહેલા અને પછી d માઇનસ આલ્ફા 1 જો આપણે આ y ઇઝ ઇક્વલ ટુ 0 પર લઈએ તો શું થશે કે હવે આ ઉપરના ઇક્વેશનનો સોલ્યુશન પણ આવશે આ ઇક્વેશન d માઇનસ આલ્ફા 1 y ઇઝ ઇક્વલ ટુ 0. આ જ વિચાર આપણે ઉપર જે લાગુ કર્યું છે તેથી હવે આપણે આ d માઇનસ આલ્ફાને હલ કરીએ છીએ એક y 0 ઇક્વલ છે. આપણને આ y મળે છે e પાવર આલ્ફા 1 x અને i પાવર આલ્ફા 1 x અને i પાવર આલ્ફા 2 x. તેથી આપેલ આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણી પાસે બે સોલ્યુશન છે. એક y e પાવર આલ્ફા 2 x ઇક્વલ છે બીજો એક y e પાવર આલ્ફા 1 x ઇક્વલ છે અને આ બંને સોલ્યુશન લિનિયરલી રીતે ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે એ પણ જાણીએ છીએ કે એકવાર આપણી પાસે આ લિનિયરલી સંયોજન કરતા બે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે. લિનિયર કોમ્બિનેશન તેના આલ્ફા 1 શક્તિ c 1 પાવર આલ્ફા 1 x અને પ્લસ ઉપરાંત બીજો કોન્સ્ટન્ટ ટાઈમ e પાવર આલ્ફા 2 x જે સંતોષશે આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન. અને આ કિસ્સામાં આપણી પાસે હવે જે છે તે જનરલ સોલ્યુશન આપણે લખી શકીએ છીએ કારણ કે આપણું ઇક્વેશન બીજું ઓર્ડર લિનિયર ડિફરન્શિયલનું ઇક્વેશન છે. આપણી પાસે બે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો છે. અને જો આપણે આ c1 પાવર આલ્ફા 1 x પ્લસ c2 પાવર આલ્ફા 2 x લખીશું જે આપેલ બીજા ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન હશે તો આપણને જે જાણવા મળ્યું છે કે અહીં બીજા ઓર્ડરનું લિનિયર ઇક્વેશન છે. આપણે અહીં નીચેના ઓર્ડરમાં લિનિયર ઇક્વેશન શોધી શકીએ છીએ. આપણે આ ઇક્વેશનના રૂટ્સ શોધી શકીએ છીએ જે આલ્ફા 1 અને આલ્ફા 2 અહીં છે તે પહેલેથી જ પરિબળ સ્વરૂપમાં લખાયેલું છે. અને પછી સોલ્યુશન c1 પાવર આલ્ફા 1 x પ્લસ c2 પાવર આલ્ફા 2 x હશે. પરંતુ આ તે કિસ્સામાં જ્યારે આપણી પાસે બે ડિસ્ટિંક્ટ રૂટ્સ હોય છે કારણ કે તે કિસ્સામાં ફક્ત આ બે સોલ્યુશન e પાવર આલ્ફા 2 x અને e પાવર આલ્ફા 1 x આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે. એકવાર આપણી પાસે આ આલ્ફા 1 અને આલ્ફા 2 ડિસ્ટિંક્ટ હોય જો આલ્ફા 1 જ વેલ્યુ સાથે પુનરાવર્તિત રૂટ તરફ હોય તો પછી આપણે આ રીતે આ બે લિનિયરલી રીતે ઇન્ડિપેન્ડન્ટ ઉકેલોની રચના કરી રહ્યા નથી. તેથી જનરલ સોલ્યુશનની કમ્પ્યુટ કરવા માટે બીજી રીત હોવી જોઈએ જ્યારે આપણી પાસે આલ્ફા 1 અને આલ્ફા 2 સમાન સંખ્યા અથવા આપણી પાસે પુનરાવર્તિત રૂટ્સ હોય છે. તેથી પહેલું વિશિષ્ટ રૂટ્સ પર પાછા જાય છે. તેથી જ્યારે આપણી પાસે ડિસ્ટિંક્ટ રૂટ્સ હોય છે ત્યારે આપણે આને સામાન્ય બનાવી શકીએ છીએ. તેથી જો આપણી પાસે n ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હોય અને જો આ આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 આલ્ફા n એ ડિસ્ટિંક્ટ રૂટ છે જેને ઓક્સિલરી ઇક્વેશન કહેવામાં આવે છે જે આ ઇક્વેશનથી બરાબર આવી રહ્યું છે અમે ઓપરેટર d બાય m મૂકીશું. તેથી જો આપણી પાસે આ ઇક્વેશનના આ n ડિસ્ટિંક્ટ રૂટ્સ છે તો આપણે સોલ્યુશન લખી શકીએ છીએ. જેમ કે મારો અર્થ છે કે આ n લિનિયરલી રીતે સ્વતંત્ર સમાધાન e પાવર આલ્ફા 1 x e પાવર આલ્ફા 2 x અને તેથી ફક્ત પાવર આલ્ફા n x. આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનના n અલગ
ડિફરન્શિયલ ઇક્વેશન છે અને પછી જ્યારે આપણે સોલ્યુશન તરીકે લખીએ છીએ ત્યારે લિનિયર કોમ્બિનેશનનો સોલ્યુશનનો અર્થ y એ c a કી પાવર આલ્ફા 1x પ્લસ c 2 ઈ પાવર આલ્ફા 2 x અને તેથી વધુ. તેથી આ સોલ્યુશન હશે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન અહીં આપેલ હોમોજીનિયસ ઇક્વેશન હશે જ્યારે આપણી પાસે ડિસ્ટિંક્ટ રૂટ્સ હોય. આગળ આપણે પુનરાવર્તિત રૂટ્સના કેસની ચર્ચા કરીશું કે જો આપણી પાસે વારંવાર રૂટ્સ હશે અને અહીં ફરીથી કન્સિડર બીજું ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનના કિસ્સામાં બીજું ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનના કિસ્સામાં ધ્યાનમાં લઈશું. આપણે લખી શકીએ પછી આપણે અહીં તે ડિફરન્શિયલને પરિબળ આપી શકીએ છીએ d આલ્ફા સાથે કારણ કે આપણે હવે અહીં સમાન રૂટ્સ આલ્ફા માન્યા છે અને હવે આપણે અહીં યુક્તિનો ઉપયોગ કરીશું. તેથી d આલ્ફા y આપણે z તરીકે જોઈશું d આલ્ફા y z અને હવે આ આપેલ ઇક્વેશન તરીકે અહીં z આપેલ ઇક્વેશન છે તેથી આપણે z પર d ઓછા આલ્ફા ઓપરેટર લખી શકીએ છીએ શૂન્યની ઇક્વલ છે અને આ પછી આપણે z માટે હલ કરી શકીએ પછી આપણે y નો ઉકેલ લાવી શકીએ છીએ જેથી આપણે y માં y નો ડિફરન્શિયલ ઇક્વેશન લાવી શકીએ. તેથી અહીં z ઇઝ ઇક્વલ ટુ c a કી પાવર આલ્ફા x ની ઇક્વલ છે જે આનો સોલ્યુશન હશે. ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કોન્સ્ટન્ટ ટાઈમ c1 આલ્ફા x. હવે ઉકેલી રહ્યા છીએ અહીં ઇક્વેશન d આલ્ફા y z ઇક્વલ છે તેથી d આલ્ફા y z ની ઇક્વલ છે z હવે c a કી પાવર આલ્ફા x છે. તેથી હવે આપણે આ ઇક્વેશનને હલ કરવાની જરૂર છે કારણ કે છેવટે આપણે આ y મેળવવા માંગીએ છીએ. આ લિનિયર ઇક્વેશન છે તેથી અહીં આપણી પાસે y નો ડિફરન્શિયલ છે તેથી dx પર આ dy આલ્ફા ટાઈમ્સને માઇનસ કરો y c a કી પાવર આલ્ફા x ઇક્વલ છે. તેથી આ લિનિયર છે ઇક્વેશન y અને સંકલિત પરિબળ જે અમે અહીં આવીએ છીએ આ આલ્ફા ટાઈમ્સ x ને માઇનસ કરતા a પાવર છે. તેથી અહીં આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન થશે કારણ કે તે એક લિનિયર ઇક્વેશન છે. અમે પહેલેથી જ છેલ્લા લેક્ચરમાં ચર્ચા કરી છે તેથી y ઇન્ટુ આ એકીકૃત પરિબળમાં e પાવર આલ્ફા x અહીં રાઇટ હેન્ડ સાઇડ ઇન્ટિગ્રલ c a કી પાવર આલ્ફા x દ્વારા મલ્ટીપ્લાય થાય છે જે e પાવર માઇનસ આલ્ફા x અહીં છે અને આ dx પ્લસ c 2. આમ આ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશન માટે અહીં આ સોલ્યુશન હશે. આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન તેથી e પાવર આલ્ફા x i પાવર માઇનસ આલ્ફા x સાથે કેન્સલ કરશે અને જ્યારે આપણે ઇન્ટિગ્રેટ કરીએ ત્યારે અમારી પાસે c1 છે ત્યારે અમને x મળશે તેથી y ઇક્વલ c1 x પ્લસ c 2 છે ટાઈમ્સ i પાવર આલ્ફા x. અને આનું સામાન્યીકરણ આપણે ક્યારે મેળવી શકીએ છીએ ધારો કે આપણી પાસે એ આલ્ફા છે કારણ કે વારંવાર આ ટાઈમ્સ જુએ છે કે આલ્ફા રૂટ્સનું પુનરાવર્તન થાય છે. જ્યારે આપણી પાસે જનરલ એન્ટી ઓર્ડર ઇક્વેશન હશે તેથી આપણે n મેળવીશું રૂટ્સ મળશે તેથી કેટલાકનું પુનરાવર્તન થઈ શકે છે તેથી અહીં આપણે માનીએ છીએ કે આપણી પાસે આ આલ્ફા છે રૂટ r ટાઈમ્સ પુનરાવર્તિત કરીશું. તેથી અહીં આ ઉદાહરણ તરીકે બીજું ઓર્ડર ઇક્વેશનમાં આપણે આ આલ્ફાની ચર્ચા કરી છે 2 ટાઈમ્સ પુનરાવર્તિત કરવામાં આવી હતી તેથી જ્યારે આલ્ફા પુનરાવર્તિત થાય ત્યારે આપણને આ પરિબળ e પાવર આલ્ફા x મળ્યું. પહેલાના ડિસ્ટિંક્ટ કેસની જેમ પણ તમને e પાવર આલ્ફા 1 x e પાવર આલ્ફા 2 x મળી રહ્યા હતા તમે e પાવર આલ્ફા x અમને મળ્યા અને પછી આ બંને અચલ રિલેશન દ્વારા આપી રહ્યા છે તેથી c1 x વત્તા c 2. હવે જો આ રૂટ r ટાઈમ્સ પુનરાવર્તિત થશે તો પછી સોલ્યુશન બરાબર થશે. અમારી પાસે c1 x પાવર r માઇનસ 1 હશે જે 2 વખત પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું તેથી અમને આ લિનિયર મળ્યું. જો આપણી પાસે r ટાઈમ્સ પુનરાવર્તિત રૂટ હોય તો અહીં મુદત અમને r માઇનસ 1 nt મળશે. અહીં પોલિનોમિયલ પ્લસ c2 x r માઇનસ 2 વગેરે ઉપરાંત આ c r e પાવર આલ્ફા x. તેથી જો આલ્ફા રૂટનું પુનરાવર્તન r સમય થાય તો આપણે આ સ્વરૂપમાં સોલ્યુશન મેળવીશું. આપણે જે રિયલ રૂટની ચર્ચા કરી છે તેનો કિસ્સો વાસ્તવિક રૂટ્સ વાસ્તવિક ડિસ્ટિંક્ટ અને ઇમેજિનરી રૂટના કિસ્સામાં પણ વાસ્તવિક પુનરાવર્તિત. અમારી પાસે એક જ વિચાર છે તેથી અમે માની લઈએ છીએ તે આલ્ફા પ્લસ i બીટા અને આ આલ્ફા માઇનસ i બીટા શું અહીં આપેલા રૂટ્સ છે. ઓક્સિલરી ઇક્વેશન એટલે કે 2 કોન્જ્યુગેટ રૂટ્સ.
અને પછી જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે કેસમાં સોલ્યુશનનું બરાબર પાલન કરવામાં આવે છે. ડિસ્ટિંક્ટ રૂટ્સ. અને અહીં આ રૂટ અલગ છે, તેઓ ડિસ્ટિંક્ટ રૂટ નથી, તેથી અમે તે સ્વરૂપમાં બરાબર અમારું સોલ્યુશન લખ્યું છે. કેટલાક અચલ અહીં c1 અને એક્સપોનેન્શિયલ પ્રથમ રૂટ આલ્ફા પ્લસ i બીટા x પ્લસ c2 બીજા કોન્સ્ટન્ટ e પાવર આલ્ફા 2 i2 બીટા x માઇનસ i. કારણ કે કેસ 1 આપણે ડિસ્ટિંક્ટ રૂટ માટે ચર્ચા કરી છે, અમે તેમને માની લીધા નથી કે તે રિયલ ડિસ્ટિંક્ટ છે કે ઇમેજિનરી ડિસ્ટિંક્ટ રૂટ છે. આમ, બરાબર આપણે તે વિચારનો ઉપયોગ કરી શકીએ છીએ. સોલ્યુશન આ બે ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન કે જે e પાવર આલ્ફા પ્લસ i બીટા x e પાવર આલ્ફા માઇનસ i બીટા c થી બે પ્રારંભિક ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન અને આ સાથે સતત તેમનું લિનિયર કોમ્બિનેશન પણ હશે. સોલ્યુશન ઓર્ડર જનરલ સોલ્યુશન. પરંતુ આપણે શું કરીએ છીએ કારણ કે આની દ્રષ્ટિએ લેવાનું સામાન્ય નથી. આ ઇમેજિનરી રૂટ્સની દ્રષ્ટિએ આપણે અહીં શું સરળ બનાવીએ છીએ તે બધાને સંક્ષિપ્ત ટર્મ્સ કરે છે, તેથી e પાવર આલ્ફા x અને e પાવર આલ્ફા x. અમારી પાસે બંનેમાં કોમન શબ્દ છે. તેથી હવે આપણે શું કરીશું, તેથી પાવર આલ્ફા x અને આ e પાવર આલ્ફા x આપણે આ કોમન લઈ શકીએ છીએ. અને હવે c1 e પાવર i બીટા x પ્લસ c2 e પાવર માઇનસ i બીટા ટાઈમ્સ x. અને પછી આ સાથે આ એક્સપોનેન્શિયલ i બીટા x અથવા એક્સપોનેન્શિયલ આ માઇનસ i બીટા x આપણે એક્સપાન્ડ કરી શકીએ આ કોસ બીટા x પ્લસ આ i સાઇન બીટા x. અને c2 માટે પણ આપણે આ કોસ બીટા x પ્લસ આ ટાઈમ્સ મેળવી શકીએ છીએ. સાઇન બીટા x તે છે. આપણે i પાવર i બીટા x એક્સપાન્ડ કરીએ છીએ અહીં કોસ અને સાઇન ટર્મ્સમાં અને અહીં કોસ અને સાઇનના ટર્મમાં e પાવર માઇનસ i બીટા x. તેથી હવે આપણે અહીં શું કરીશું, y ઇઝ ઇક્વલ ટુ e પાવર આલ્ફા x છે અને અહીં આ કોસ બીટા x પણ છે, આપણી પાસે કોસ બીટા x છે. તેથી કોન્સ્ટન્ટ c1 અને c2 બાર અમે તેને જોડીએ છીએ. અને પછી સાઇન બીટા x સાથે પણ અમારી પાસે આ છે. હું c1 બાર ટર્મ્સને માઇનસ કરું છું c2 બાર, તેથી અમારી પાસે છે હવે આ બે નવા કોન્સ્ટન્ટ્સ c1 બાર પ્લસ c2 બાર અને i ટાઈમ્સ c1 બાર માઇનસ પણ c2 બાર. અને અહીં y ઇઝ ઇક્વલ ટુ e પાવર આ આલ્ફા x. અને અમે હવે અહીં આ કોએફિશિયન્ટ નામ બદલીને c1 પ્લસ c2 બાર રાખ્યું છે c1 તરીકે અને અહીં c1 માઇનસ આ c2 સાથે i, તેથી બીજું નામ અમે c2 તરીકે આપ્યું છે કારણ કે આ બંને હવે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તેથી જ્યારે આપણી પાસે અહીં બે રૂટ્સ છે ત્યારે આપણે સોલ્યુશન લખીશું. જ્યારે કોન્જ્યુગેટ રૂટ્સ એ કોમ્પ્લેક્સ નંબર તરીકે આપણે આપણા હોમોજીનિયસ ઇક્વેશનના સોલ્યુશનને e પાવર આલ્ફા x તરીકે લખીશું. જ્યારે આપણા રૂટ્સ હોય ત્યારે c1 કોસ બીટા x અને c2 સાઇન બીટા x. આલ્ફા પ્લસ માઇનસ i બીટા ટાઈપ કરો જેથી આ આલ્ફા અહીંના એક્સપોનેન્શિયલ ભાગમાં જશે અને આ બીટા કોસ અને સાઇન ટર્મ સાથે હશે. આપણે હવે આના કન્સિડર સામાન્યીકરણ પર વિચાર કરીશું કે જ્યારે આપણી પાસે છે આલ્ફા પ્લસ i બીટા આલ્ફા માઇનસ i બીટા. કોન્જ્યુગેટ ઇમેજિનરી રૂટ્સ છે અને તે પુનરાવર્તિત થાય છે r ટાઈમ્સ. તે કિસ્સામાં સોલ્યુશન શું હશે, તેથી આ સંશોધકો હવે વારંવાર પુનરાવર્તિત થાય છે. તેથી ફરીથી તે જ વિચાર જેમ કે આપણે વાસ્તવિક રિયલ માટે વધુ ચર્ચા કરી છે. રૂટ્સ જે હવે લાગુ પડશે, તેથી e પાવર આલ્ફા x. તે અહીં કોમન ટર્મ્સ હશે. ફક્ત તે કોન્સ્ટન્ટ ટર્મ્સ શબ્દ સાથે ઇનટુ પોલિનોમિયલ શબ્દોમાં પ્રવેશ થશે, તેથી pi1 પ્લસ p2x પ્લસ prx r માઇનસ 1 કોસ બીટા x સાથે. અને આ q1 પ્લસ q2x પ્લસ qrx પાવર r માઇનસ 1 સાઇન બીટા x અને આ બધા ps અને q. તેઓ આર્બિટરી કોન્સ્ટન્ટ છે, તેથી ફરીથી આ પુનરાવર્તિત રૂટ્સનો વિચાર કરે છે. અથવા રિયલ નંબરના કિસ્સામાં ઇમેજિનરી રૂટ્સ તેઓ ડિસ્ટિંક્ટ રૂટ્સ અને પુનરાવર્તિત રૂટ્સ માટે આપણે જે મેળવ્યું છે તેનું બરાબર પાલન કરે છે. તેથી કોમ્પ્લિમેન્ટરી ફંક્શનનો દરેકનો સારાંશ આપવો, તેથી આપણી પાસે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન fdy શૂન્ય ઇક્વલ છે. આપણે પહેલું ઓક્સિલરી ઇક્વેશન લખવાની જરૂર છે, જેનો અર્થ થાય છે કે આ fm શૂન્યની બરાબર છે. આપણે ફક્ત આને d બાય m થી બદલીશું
અને અમારી પાસે ઓક્સિલરી ઇક્વેશન હશે અને તેના રૂટ્સ ઓક્સિલરી ઇક્વેશનમાંથી આલ્ફા 1 આલ્ફા 2 દ્વારા આપવામાં આવશે અને આલ્ફા n કેસ 1 જ્યારે રૂટ્સ રિયલ હોય અને પુનરાવર્તિત ન હોય ત્યારે તે એક કેસ છે. તેથી આપણી પાસે y બરાબર c 1 ઈ પાવર આલ્ફા 1 x પ્લસ c 2 ઈ પાવર આલ્ફા 2 x અને તેથી n ઈ પાવર આલ્ફા n x પર છે. જ્યારે રૂટ્સ રિયલ હોય ત્યારે તે કેસ હતો અને તેઓ પુનરાવર્તિત થતા નથી કારણ કે અહીં દરેક શબ્દ ઈ પાવર આલ્ફા 1 x ઈ પાવર આલ્ફા 2 x ઈ પાવર આલ્ફા n x તેઓના નાના લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે. આપેલ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન અને તેમનું લિનિયર કોમ્બિનેશન આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન આપશે. બીજું આપણે વિચાર્યું છે કે રૂટ રિયલ અને બિન પુનરાવર્તિત છે એમ કહો કે આ આલ્ફા 1 2 આલ્ફાની ઇક્વલ છે તેથી આ અહીં પુનરાવર્તિત રૂટ છે જે પ્રથમ બે રૂટ પુનરાવર્તિત થાય છે અને આલ્ફા 3 આલ્ફા 4 આલ્ફા n આર નોન રિપીટ થયેલ છે તેથી આ કિસ્સામાં સોલ્યુશન હવે જનરલ સોલ્યુશન વારંવાર હશે તે રૂટ આ સ્વરૂપ લેશે. આપણી પાસે આ હશે લિનિયર રેખીય પોલિનોમિયલ તેથી જ્યારે રૂટ 2 ટાઈમ્સ પુનરાવર્તિત થાય છે આપણને અહીં લિનિયર શબ્દ મળશે જેથી કોન્સ્ટન્ટ સાથે c1 પ્લસ c2 x અને ઈ પાવર આ આલ્ફા x અને અન્ય બધા અહીં પુનરાવર્તિત નથી તેથી c3 ઈ પાવર આલ્ફા 3 અને cn ઈ પાવર આલ્ફા nx. તેથી તે આપેલ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન હશે. જ્યારે રૂટ્સ કોમ્પ્લેક્સ અને બિન પુનરાવર્તિત થાય ત્યારે કેસ 3 કહે છે આ આલ્ફા પ્લસ માઇનસ આઈ બીટા અને અન્ય બધા રિયલ રૂટ્સ છે ઉદાહરણ તરીકે આલ્ફા 3 આલ્ફા 4 અને આલ્ફા n. તેથી આ પહેલું બે રૂટ્સ છે. જટિલ રૂટ્સ આલ્ફા પ્લસ આઈ બીટા અને આલ્ફા માઇનસ આઈ બીટા તેથી આ કિસ્સામાં કોમ્પ્લિમેન્ટરી ફંક્શનનો સોલ્યુશન તે અહીં આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી વાય આ આલ્ફા x ને ઈ પાવર આપશે અને c1 cos બીટા x પ્લસ c2 sin બીટા x અને પછી આ રિયલ છે નોન રિપીટેડ રૂટ્સ તેથી અમને આ ટર્મ્સ c3 પાવર આલ્ફા 3 x તરીકે મળશે પ્લસ c4 આલ્ફા ઈ પાવર આલ્ફા 4 x અને આ cn ઈ પાવર સુધી આલ્ફા n x ને સમાપ્ત કરશે. કેસ 4 જ્યારે રૂટ્સ કોમ્પ્લેક્સ હોય છે અને તેનું પુનરાવર્તન કરવામાં આવે છે તેથી તે કિસ્સામાં રૂટ્સ આલ્ફા પ્લસ માઇનસ આઈ બીટા છે અને ફરીથી આને આલ્ફા પ્લસ માઇનસ આઈ તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ અહીં 4 રૂટ છે અને પછી રૂટ નંબર 5મો આલ્ફા 5 આલ્ફા 6 વગેરે આલ્ફા n પર છે. રિયલ નોન રિપીટેડ રૂટ્સ તેથી આ કેસ માટે આપણે લવાનું છે અહીં એક્સપ્રેશન સાથેની લિનિયર ટર્મ્સની દ્રષ્ટિએ c1 અને c2 તેથી ઈ પાવર આલ્ફા x જેમ છે તેમ રહેશે અને c1 ને બદલે તે હવે c1 પ્લસ c2 x લેશે અને અહીં આ બીજો કોન્સ્ટન્ટ c3 પ્લસ c4 x હશે. તેથી 4 કોન્સ્ટન્ટ આ પુનરાવર્તિત કોમ્પ્લેક્સના રૂટ્સને અનુરૂપ અહીં રજૂ કરવામાં આવશે અને પછી આપણી પાસે વારંવાર ન થયેલ વિશિષ્ટ ડિસ્ટિંક્ટ રિયલ રૂટને અનુરૂપ છે અમારી પાસે અહીં c5 ઈ પાવર આલ્ફા x સાથે આ ટર્મ્સ છે cn ઈ પાવર આલ્ફા n x પર પ્લસ n. તેથી આ આખો સારાંશ છે તેથી અમારી પાસે રિયલ બિન પુનરાવર્તિત રૂટ છે જે અહીં રૂટ રિયલ છે પરંતુ પુનરાવર્તિત છે. પછી આપણે આ પોલિનોમિયલ ટર્મ્સને સ્થિર સાથે રાખીશું અને જ્યારે આપણી પાસે કોમ્પ્લેક્સ રૂટ્સ હોય છે ત્યારે આપણી પાસે બરાબર 1 cos બીટા પ્લસ c2 sin bx ટર્મ્સ હોય છે અને જ્યારે આપણી પાસે કોમ્પ્લેક્સ અને પુનરાવર્તિત ફરીથી રૂટ્સ હોય છે આપણી પાસે આઈ પાવર આલ્ફા x છે અને પછી આ c1 અને c2 x ત્યાં હશે c3 પ્લસ c4 x ટર્મ ત્યાં હશે જેમ કે રિયલ માટે વારંવાર રૂટ્સના કિસ્સામાં આપણી પાસે છે. ઠીક છે તો ચાલો ઝડપથી બે ઉદાહરણોમાંથી પસાર થઈએ અને અહીં પહેલું ઉદાહરણ અને આ બીજું ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન શોધવા માંગીએ છીએ. y પ્લસ 6y ની પહેલું ઓર્ડરની ટર્મ્સ -5 ટાઈમ્સ બીજું ઓર્ડર ટર્મ 0 ની ઇક્વલ છે. તેથી આ એક સમાન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ અથવા ઓર્ડર 2 નું ઇક્વેશન છે. તેથી પહેલું સ્ટેપ આપણે ઓપરેટર ફોર્મમાં આ ઇક્વેશન લખવાની જરૂર છે. તેથી અમારી પાસે આ d સ્ક્વેર અહીં છે આને માઇનસ કરતા આ d કરતા 5 ગણો અને પ્લસ પછી y પર આ 6 ઓપરેટર 0 ઇક્વલ છે તેથી એકવાર અમારી પાસે સંચાલિત ફોર્મ છે
તે ઇક્વેશનમાંથી આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન સરળતાથી લખી શકીએ છીએ. તેથી આને અનુરૂપ તમામ ઓક્સિલરી ઇક્વેશન જે RD ને ફક્ત m દ્વારા બદલી શકીએ. RD દ્વારા અમારી પાસે અહીં m² છે અને અમારી પાસે -5 મીટર છે અને પછી અમારી પાસે અહીં +6 છે. અને અમે આ ઇક્વેશનને હલ કરવા માંગીએ છીએ, જે આ કિસ્સામાં એક સરળ છે. તેથી આપણી પાસે અહીં સ્ક્વેર -5 મીટર +6 છે. તેથી તેનો અર્થ એ કે આ m² અને -3 m2 m થશે. m+6 તેથી આ -5 આપણે -3 અને -2 તરીકે લખ્યું છે. તેથી આ હવે m×3 માં કરશે. n-2 આ m-3 તેથી અમને આ પરિબળ મળશે. m-2 અને m-3 શૂન્ય ઇક્વલ છે. તેથી આપણને અહીંનો ઉકેલ 2 ઇક્વલ છે અને m3 ઇક્વલ છે. તેથી તે આ સોલ્યુશન ઓક્સિલરી ઇક્વેશનના રૂટ્સને 2 અને 3 તરીકે અલગ રૂટ છે. તેથી આપણી પાસે અલગ રૂટ્સ છે અને ડિસ્ટિંક્ટ રૂટ કિસ્સામાં જનરલ સોલ્યુશન c એકી પાવર છે આ 2 x અને c 2e⁻3x. તે જ હશે. આપેલા તફાવત ઇક્વેશનનો સામાન્ય સોલ્યુશનને ઇક્વેશન 1માં ઇનટુ સબસ્ટિટ્યુટિંગ પણ વેરીફાઈ કરી શકાય છે. શું આ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનને સંતુષ્ટ કરે છે કે નહીં? તેથી ઉદાહરણ તરીકે 2 ને આપણે આ ચોથા ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન લઈશું. તેથી ફરીથી આ ડિફરન્શિયલ ઇક્વેશનને અનુરૂપ આપણે ઓપરેટર સ્વરૂપમાં લખી શકીએ છીએ. તેથી આ d4-2d3 + 5d² - 8d + 4 ઓપરેટર y છે જે શૂન્યની ઇક્વલ છે. અને પછી આ ઓક્સિલરી ઇક્વેશન આપણે ફરીથી m દ્વારા બદલી શકીએ છીએ. તેથી આ ચોથો ઓર્ડર ઇક્વેશન છે. તેનો ઉકેલ લાવવાનું મુશ્કેલ હોઈ શકે છે. તેથી એકવાર આપણે આને હલ કરીએ પછી રૂટ ઓક્સિલરી અહીં 1 અને 1 તરીકે આવી રહ્યા છીએ અને પછી આપણે અહીં ફરીથી 2i અને 2i ને માઇનસ કરીએ છીએ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અથવા આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનના જનરલ સોલ્યુશન. તેથી પહેલા આ પુનરાવર્તિત રૂટ કેસ. તેથી યાદ રાખો કે જ્યારે આપણી પાસે રિયલ પુનરાવર્તિત રૂટ છે તેથી અમને c1 + c2x અને આનો એક્સપોનેન્શિયલ મળશે. અને અહીં કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ માટે આપણે ટર્મ્સ કોસ અને સાઇનની દ્રષ્ટિએ મેળવીશું. તેથી જનરલ સોલ્યુશન હશે c1 + c2x અને આ એક્સપોનેન્શિયલ x અહીં આ પુનરાવર્તિત રૂટને કારણે. આપણને વારંવાર આ રૂટને કારણે આપણે આ મેળવી રહ્યા છીએ 2 ટર્મ્સ. અને પછી આ 2 ને માઇનસ કરતાં 0 ± 2 તરીકે જે અન્ય રૂટ છે. જ્યાં આપણે i પાવરને આલ્ફા ટાઇમ્સ x દ્વારા 0x મેળવી રહ્યા છીએ. અને પછી આપણે c મેળવીશું. i કોન્સ્ટન્ટ છે અહીં c3 છે કારણ કે c1 c2 અહીં પહેલેથી જ દેખાય છે તેથી c3. અને પછી આપણે કોસ ફક્ત 2x + આ ce4 મળશે. અને અમને 2x સાઇન મળશે. તેથી અહીં e પાવર 0x1 છે તેથી અમને આ મળી રહ્યું છે. ફક્ત તે જ શબ્દ કે c3 cos 2x અને c4 sin 2x. તેથી અમારી પાસે હવે આ કિસ્સામાં સોલ્યુશન છે. જ્યારે ઇક્વેશન ચોથું હતું ત્યારે ઓર્ડર ઇક્વેશન હતું. અને આપણી પાસે જનરલ ઉકેલમાં આ 4 સ્થિરતા હશે. તેથી કન્ક્લુઝન પર આવી રહ્યા છીએ. આપણે આજે હોમોજીનિયસ સોલ્યુશન પર ચર્ચા કરી છે. આ પ્રકારનું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન fdy 0 ઇક્વલ છે. આ ફક્ત ઓપરેટર માટે છે. અમે આ ડિફરન્શિયલ ઓપરેટર fd દ્વારા નોંધ્યું છે. અને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન જેને આપણે સોલ્યુશન તરીકે કહીએ છીએ તે આ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન છે જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન તરીકે કહીએ છીએ. તેથી નિર્ણાયક ભાગ એ હતો કે પહેલું આપણે ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ અને શોધીએ છીએ તે રૂટ્સ. અને ઓક્સિલરી ઇક્વેશનના રૂટ્સની પ્રકૃતિ તે રિયલ ડિસ્ટિંક્ટ રિયલ પુનરાવર્તિત કોમ્પ્લેક્સ અથવા કોમ્પ્લેક્સ પુનરાવર્તિત રૂટ્સ હોઈ શકે છે. અને એ દરેક કિસ્સામાં સોલ્યુશન લખવા માટે અહીં મહત્વપૂર્ણ છે જેનો સોલ્યુશન કેવી રીતે લખવો તે આપણે હવે જાણીએ છીએ. આપેલ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. તેના આગામી લેક્ચરમાં આપણે હવે જે શીખીશું તે આપણે બિન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એ પર્ટિક્યુલર સોલ્યુશન કેવી રીતે શોધીશું. આપણે જ્યારે 2 એડ કરીએ છીએ ત્યારે આપણને સામાન્ય રીતે આપેલા બિન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન મેળવીશું.
તેથી અહીં વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા સંદર્ભો છે. અને તમારા ધ્યાન બદલ આભાર.